બાપુ, એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ પ્રસંગ 4 એપ્રિલ 2017ના રોજ ઘટિત થયો હતો અને આ પ્રસંગને ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા એમની કલ્યાણ માસિક પત્રિકામાં 2018માં છાપવામાં આવ્યો હતો. એક વ્યક્તિને ચૈત્રી નવરાત્રિ હતી અને તેઓ ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરતો અને ચૈત્રી નવરાત્રિ પૂરી થવાના 1-2 દિવસ બાકી હતા. એટલે વ્યક્તિઓને કન્યા ભોજન માટે કોઈ ભેટ બક્ષિસ આપવા માંગતો હતો અને ભેટ બક્ષિસ લેવા માટે વ્યક્તિ એક દુકાને જાય છે અને ત્યાં તેમને જોઈતા પ્રમાણમાં જે વસ્તુઓ જોતી હતી એ બધી દુકાનવાળાને લિસ્ટ આપે છે અને દુકાનવાળો એ બધી એને વસ્તુ કાઢી આપે છે અને બધી વસ્તુને પેકિંગ કરવાની હોવાથી દુકાનવાળો ખૂબ જ વ્યસ્તિત હતો. અને એટલી વારમાં એક વ્યક્તિની નજર એક ઓટલા ઉપર રડતી સ્ત્રી ઉપર જાય છે અને એ વ્યક્તિ સ્ત્રીને પૂછવા માંગતો હતો કે શા માટે રડે છે, પરંતુ એ સ્ત્રી હોવાના કારણે હિંમત નથી કરતો. પરંતુ એ ઘણો સમય થઈ ગયા છતાં સ્ત્રી શાની નથી રહેતી. સ્ત્રી દુકાનમાં આવે છે, દુકાનવાળા પાસે કરે છે, પરંતુ દુકાનવાળો વ્યસ્ત હોવાથી એને બહાર કાઢી મૂકે છે અને સ્ત્રી વળી પાછી ઓટલે બેસી અને રડવા માંડે છે. અને થોડી વાર રડ્યા પછી ફરી પાછી સ્ત્રી દુકાનમાં આવે છે અને ફરી દુકાનવાળા સાથે ઝઘડે છે અને દુકાનવાળો ફરી પાછો એ સ્ત્રીને બહાર કાઢી મૂકે છે. અને આવું ઘણી વખત બને. એટલે વ્યક્તિથી રહેવાયું નહીં અને વ્યક્તિ સ્ત્રી પાસે જઈને કહે છે કે બેન, તમે શા માટે રડો છો? અને ત્યારે એ કહે છે કે મેં આ દુકાનવાળા પાસેથી થોડો સામાન લીધો અને મેં એને 500 રૂપિયા આપ્યા. મારી પાસે 2 નોટ હતી અને દુકાનવાળો કહે છે કે ના બેન, તમે મને પૈસા આપ્યા જ નથી અને હું ખૂબ જ ગરીબ છું અને મારે 500 રૂપિયા કાઢવા ક્યાંથી? અને આ દુકાનવાળો મારા 500 રૂપિયા લઈ લીધા છે, મને દેતો નથી. અને આ વ્યક્તિ બેનને સમજાવે છે અને વ્યક્તિને દયા આવે છે અને પોતાના ખીચામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને સ્ત્રીને આપે છે. પરંતુ સ્ત્રી એ નોટ લેવાની ના પાડે છે અને એ તો દુકાનવાળા સામે આંગળી ચીંધીને કહે છે કે મારે તો આ દુકાનવાળા પાસેથી જ પૈસા લેવા છે. ઘણા સમય સુધી એ સ્ત્રી રડે છે અને છાની રહી જાય છે ને ફરી પાછી રડે છે ને ફરી પાછી દુકાનવાળા પાસે ઝઘડો કરવા જાય છે. એટલે વ્યક્તિને વિચાર આવે છે અને વ્યક્તિ દુકાનવાળા પાસે જઈ અને કહે છે કે ભાઈ, આવ્યો 500 રૂપિયા હું આપું, મને એની પરિસ્થિતિ, એની ગરીબી અને એના આંસુડા જોઈ અને એના ઉપર દયા આવે છે, એટલે 500 રૂપિયા તમે એને આપી દો. અને દુકાનવાળો પણ કંઈ સમજતો નથી કે આ વ્યક્તિ આને શા માટે 500 રૂપિયા માગે છે. અને વ્યક્તિ દુકાનવાળા પાસેથી 500 રૂપિયા લઈ અને સ્ત્રીને બોલાવે છે અને સ્ત્રી અંદર રોતી રોતી આવે છે અને દુકાનવાળો એને 500 રૂપિયા આપે છે. એટલે સ્ત્રી કહે છે કે ના, મારે 500 નથી જોતા, મારા તો 100 રૂપિયા જ નીકળે છે, મારે 100 રૂપિયા જ જોઈએ છે. એટલે દુકાનવાળો કંઈ સમજતો નથી અને સ્ત્રીને કહે છે કે તમે કહેવા શું માગો છો? એટલે સ્ત્રી કહે છે કે મેં તમારી પાસેથી 200 રૂપિયાનો સામાન લીધો, તમે મને 200 રૂપિયા પાછા આપ્યા, મારા હજી 100 રૂપિયા નીકળે છે, મારા 500 રૂપિયા નથી નીકળતા. મારે હરામનું નથી જોતું, મારે હકનું જોઈએ છે. આ સ્ત્રીની વાત સાંભળી અને દુકાનવાળાને પણ થોડું યાદ આવવા લાગે છે. અને એવે સમયે ઘરાકી ઘણી બધી હતી. એટલે દુકાનવાળો કહે છે કે બેન, હું કદાચ પૈસા આપતા ભૂલી ગયો હોય, સારું તમે મને યાદ કરાવ્યું અને મને એમ કે મેં તમને પૈસા આપી દીધા, મને ક્ષમા કરી દો. અને દુકાનવાળો એના ગળામાંથી 500 રૂપિયાની નોટ આપે છે. એટલે સ્ત્રી કહે છે કે ના, મારે 500 નથી જોતા, મારે તો ફક્ત મારા 100 રૂપિયા નીકળે છે એ જ જોઈએ છે. અને દુકાનવાળો કહે છે કે આ હું તમને તમારી ઈમાનદારીનું ઇનામ આપું છું. અને સ્ત્રી કહે છે કે ના, મારે કંઈ ઈમાનદારીનું ઇનામ નથી જોતું, મારે તો ફક્ત મારા 100 રૂપિયા નીકળે છે એ જ જોઈએ છે. અને દુકાનવાળો એના ગળામાંથી 100 રૂપિયાની નોટ આપી અને સ્ત્રીને ત્યાંથી વિદા કરે છે. અને સ્ત્રી હસતી હસતી દુકાનની બહાર નીકળે છે. અને આ વ્યક્તિ સ્ત્રીને કહે છે કે બેન, દુકાનવાળો તમને 500 રૂપિયા આપતા હતો તો તમે કેમ ન લીધા? હું તમને 500 રૂપિયા આપતો હતો તો કેમ ન લીધા? અને સ્ત્રીએ કીધું કે નહીં, હું કોઈનું હરામનું લેતી નથી અને મારા હકનું મૂકતી નથી. અને વ્યક્તિ સ્ત્રીને પૂછે છે કે તમારો પતિ શું કામ કરે છે?
અને ત્યારે પતિ કહે છે કે મારો વ્યક્તિ રોજ સવારમાં દુકાને છાપા વેચે છે અને અમારું એમાં બંનેનું ગુજરાન ધીરે ધીરે હાલ્યા રાખે છે અને એમાં ખુશ છીએ. બાપુ વિચાર કરો કે એ જગ્યાએ તમે, હું અથવા તો બીજો કોઈ વ્યક્તિ હોત તો આપણે 100 રૂપિયા ના લેત, આપણે 500ની નોટ જ લેત. કારણ કે ઈમાનદારી દરેક જગ્યાએ જન્મ નથી લેતી. 50-100 ખોયડામાં એક જ જગ્યાએ ઈમાનદારી જન્મ લે છે. 50-100 ખોયડામાં એક જ જગ્યાએ ખાનદાની અને ખુમારી જન્મ લે છે. 50-100 ખોયડામાં એક જ જગ્યાએ વફાદારી જન્મ લે છે. અને ધન્ય છે એ ગરીબ સ્ત્રીને અને એના પતિને કે એ પોતાની ઈમાનદારીના કારણે પોતાની જિંદગીનો એક દિવસ ઓછો કરે છે. અને બાપુ એટલે જ કહેવાનું છે કે ઈમાનદારી રાખશો તો ભગવાન તમારી સાથે રહેશે. અને આવા તો સત્ય ઘટનાના ઘણા બધા પ્રસંગો છે કે જે તમને અને મને ઘણું બધું સમજાવે છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.